રાજ્યમાં પ્રવર્તી હીટવેવ લૂની સ્થિતિને ધ્યાનમાં રાખીને સમગ્ર ગુજરાતની વડોદરા જિલ્લામાં પણ ગરમીનું પ્રમાણ અતિશય વધી રહ્યું છે અને હીટવેવ પ્રબળ બનવાની શક્યતા છે. કાળઝાળ ગરમીમાં શાળાઓ આવતા નાના ભૂલકાઓ અને વિદ્યાર્થીઓના હેલ્થ ઉપર વિપરીત અસર ન પડે એ હેતુથી આપણને શાળાની સમયમાં ફેરફાર કરવાની આપણે સૂચના આપી છે. તમામ શાળાઓ બપોરની પાળીને બદલે સવારની પાળી રાખે. એ ઉપરાંત દરેક આચાર્યને એવી સૂચના આપી છે શાળાનો સમય એવી રીતે રાખો કે બપોરે ગરમી શરૂ થાય તે પહેલાં બાળક પોતાના ઘરે પરત જવું જોઈએ. એ ઉપરાંત મારું નમ્ર નિવેદન છે તમામ આચાર્યો અને એમના વાલીઓને ઠંડુ અને શુદ્ધ પાણી પાવું, એ ઉપરાંત ORS લીંબુ શરબત બાળકોને આપવું, બાળકોને સીધા તડકામાં ન ઊભા રાખવા, બને ત્યાં સુધી કોઈ પણ રમતગમત એક્ટિવિટી છાંયડામાં કે શેડ નીચે કરાવી, ORS પેકેટ ઉપલબ્ધ રાખવા, ગરમીથી બચવા માટે ટોપી રૂમાલનો ઉપયોગ કરવો, એ ઉપરાંત હળવા સુતરાઉ કપડાં પહેરવા, ખુલ્લા મેદાનની પ્રાર્થના સભા કે રમતગમતની કોઈ પણ પ્રવૃત્તિઓ તડકામાં ન કરાવી, આવી સૂચનાઓ આપણે ગુજરાત બોર્ડ અને તમામ બોર્ડને આપણે આપેલી છે.